સર આ ક્વાર્ટરમાં 5 કરોડનો પ્રોફિટ થઈ ગયો છે. બસ 5 કરોડ? હું 10 કરોડ એક્સપેક્ટ કરીને બેઠો છું. સોરી સર, નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણે ક્રોસ કરી દઈશું. ગુડ. આ જ એટીટ્યુડ જોઈએ. સર, સિંગાપુરવાળા ક્લાયન્ટ લાઇન પર છે, દુબઈવાળા ક્લાયન્ટ સાથે વિડીયો કોલ અટેન્ડ કરવાનો છે અને લંડનવાળા ક્લાયન્ટ આવીને બેઠા છે. અચ્છા, એક કામ કરો, દુબઈવાળાને કનેક્ટ કરો, સિંગાપુરવાળાને હોલ્ડ પર મૂકી દો અને લંડનવાળાને આપણા અમદાવાદની ચા પીવડાવો અને બેસવા દો. ઓકે સર. કીધું તું ને, ગુજરાતી કંઈ પણ કરી શકે. ઉઠો બિઝનેસમેન સાહેબ, 9 વાગી ગયા છે, દૂધ લેવા જવાનું છે. સિંગાપુર વાળા મીટિંગ. હા, પેલા અમૂલ વાળા ક્લાયન્ટને સંભાળી લો, દૂધ પતી ગયું છે. 5 મિનિટ. આ ઉઠવામાં જોર આવે છે, જ્યારે ઉઠાડો ત્યારે બસ 5 મિનિટ 5 મિનિટ. આમ છાનામાના ઊભા થાવ. 5 મિનિટના સપનામાં વધારે આગળ નથી જવાના. કાલ સુવાના છો ત્યારે સપનું જોવાના જ છો ને, ત્યારે સિંગાપુર વાળા ક્લાયન્ટને મળી લેજો. અત્યારે 2 ગોલ્ડ અને 1 છાશ લઈ આવો. આવી આવજો. લાઈ ફટાફટ. સક્સેસફુલ માણસો સવારે 5 વાગે ઉઠે છે. આ રીલ કેટલી વાર જોઈ? ચોથી વાર. પણ ઉઠ્યા કેટલા વાગે? અરે નોલેજ લેવું ઇમ્પોર્ટન્ટ છે, એ તો આદત પછી ધીરે ધીરે પડે. આ મોટિવેશનલ વિડીયો વાળાએ તો પથારી ફેરવી નાખી છે. કરોડપતિની નીચે તો કોઈ વાત જ નથી કરતું. અરે પપ્પા, તમે જોજો, એક દિવસ મારો પણ ઇન્ટરવ્યુ અને પોડકાસ્ટ આવશે. પોડકાસ્ટમાં ક્યાં નવાઈની વાત છે? આજકાલ તો બધા 2 સોફા મૂકીને પોડકાસ્ટ કરતા થઈ ગયા છે. એક તો મારા ભાઈબંધનો છોકરો જ છે. બોલ, કરવું જ તારે? પપ્પા, તમે મને બહુ હલકામાં લો છો. એ હલકા વાળી. હવે પહેલા લાઇટનું બિલ ભરી આવીને જઈને. હશે નહીં હશે. ખાઈ લે, ખાઈ લે. મેડમ, કેટલી વાર લાગશે? સર અત્યારે બિઝી છે, થોડી વાર લાગશે, બેસો. તમને સર અંદર બોલાવે છે. થેન્ક યુ. લઈ લો ટોકન. ના ના, પ્રતિકને કહી દો ને, લઈ લે. હા ચલો, વાંધો નહીં, મૂકું. હા બોલો. સર, ઓલું પેમેન્ટ અપ્રુવલ. આજે મૂડ નથી, કાલે આવજો.
શું સર? મૂડ નથી આજે મારો, કાલે આવજો. બીજું કંઈ? ના સર. તો મારી જાનમાં આવ્યા છો, નીકળો. એક દિવસ હું પણ પેલા તો આ એક્ટિવા બદલવું પડતું. લાગે કૃપા અહીંયા જ અટકી. શું થયું? ક્લાયન્ટે પેમેન્ટ આપી દીધું? મૂડમાં નતો એ કોણ? ક્લાયન્ટ. પેમેન્ટ માટે મૂડ પણ જોઈએ હવે? એના મૂડ ઉપર મારા હપ્તા ચાલે છે. કુણાલ્યા, ક્યારેય તને એવું નહીં લાગતું કે સાલું આપણે આખી જિંદગી બીજાના ઓર્ડર જ સાંભળતા રહી જઈશું અને એક દિવસ રિટાયર થઈ જઈશું? ના, મને લાગે છે હું એક દિવસ ઇલોન મસ્ક સાથે બેસીને કોફી પીશ. હું સિરિયસ છું. હું પણ. ઇલોન મસ્ક દુનિયાનો પહેલો ટ્રિલિયનેર બન્યો. ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે કહેજે જરા. કોઈને ગણિત કાચું છે યાર આપણું. યાર કૃણાલ, મને જીવનમાં આમ બહુ મોટી ચિંતા અંદરથી ખાતી જાય છે. શું થયું ભાઈ? બોલને મને. મારે બિઝનેસમેન બનવું છે. બસ, હું તો કંઈક મોટી વાત સમજુ. બની જઈશું, તું ટેન્શન ના લે. આપણે ગુજરાતીઓએ જન્મ જ ધંધો કરવા લીધો છે. લોહીમાં છે ધંધો આપણા. લે, ચાના પૈસા આપી દે એટલે નીકળીએ. અરે કોક દિવસ તો ખીચામાં હાથ નાખ. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે મેં તને ખોડે લીધો હોય. હા તો એવું રાખ, પણ પૈસા આપી દે હો. આ કૃપા અહીંયા જ અટકી લાગે. હારું, આજે ફોન કરું એટલે રિવરફ્રન્ટ આય. કેમ? બિઝનેસનો પ્લાન કરવો છે. હા ઓકે, મળીએ. જમવામાં મજા આવી ને? આવો જી. હું શું કહું? હા. 2 મિનિટ બેસ ને મારી પાસે. જો હું છે ને કૃણાલને હમણાં બોલાવ્યો છે, એની સાથે મળીને સારું ડિસ્કસ કરીને ફાઇનલી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી જ દેવો છે. પાકું છે કે પછી દર વખતની જેમ હવામાં હવાબાજી? હા પાક્કું છે. 100%? હા હા, હવે તું તો વિશ્વાસ કર મારા ઉપર. મને તો તમારા પર વિશ્વાસ છે જ. ભગવાન માતાજી તમારી બધી મનોકામના અને સપનાઓ પૂરા કરે. થેન્ક યુ. સાચું કહું, તું મારી સાથે છે ને તો અડધી હિંમત તો મને ત્યાં જ મળી જાય. બસ હવે મસ્કા ના મારશો. અરે સાચું કહું છું જીવ. ભલે ભલે, ભગવાન માતાજીનું નામ લઈને બધું કરજો એટલે બધું સારું જ થશે. હા, તો હું હવે જાઉં. કૃણાલને બોલાવ્યો છે, એને મળીને ધંધાનો બધો પ્લાન કરીને કંઈક ફાઇનલી ચાલુ કરી દઈએ. ભલે, ત્યાં સુધી ઘરનું કામ કરી લો. વિજય, એ વિજય, હા પપ્પા. ચાલજો જરા, આપણે આવીએ માર્કેટથી થોડો સામાન લઈને.
પપ્પા હું તમારી સાથે માર્કેટ આવું છું, મારે થોડું કામ છે. હા વાંધો નહીં બેટા, તો ચાલ ને આપણે જતા આવીએ. હા પપ્પા આવી. થેન્ક યુ જીવ. થેન્ક યુ નહીં, પણ ધંધાના પ્રોફિટમાં મારો ભાગ. હા પાકો, ડન ડન ડીલ. અરે રે રે વિજયભાઈ, શું તૈયારી છે બાકી? ખાલી કેમ છે? તો માણસને વિઝન પહેલા આવે ને, પ્લાનિંગ પછી. એટલે હજુ તમે વિઝન ફેઝમાં છો એમ? હું તો ના મારો. કેટલા વર્ષથી? તો હવે કંઈક પગલું ભરો જીવનમાં. આ તો એના માટે તો અહીંયા ભેગા થયા છીએ આપણે યાર. ઓકે, તો બરોબર, ચલો ચલો બિઝનેસ નો કંઈક પ્લાન કરીએ. લખજો આઈડિયા, હો લખજો. રેસ્ટોરન્ટ? ના યાર, પૈસા નથી. તો જીમ? બોડી ક્યાં છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ? ઇમ્પોર્ટ શું કરશો? ખબર નહીં. અને એક્સપોર્ટ? એ ખબર નહીં. તો પછી રહેવા દો, કેન્સલ. ચા બોલો ભાઈ, ચા ચા બોલો ભાઈ, ચા ગરમા ગરમ 5 રૂપિયા. વિજયભાઈ ચા? અલા જઈએ હમણાં પીવા, શાંતિ રાખ ને. અરે યાર, બધા ચા પીવે છે, ચાનો બિઝનેસ કરીએ ને. શું થયું વિજયભાઈ? તારા અંદરનો બિઝનેસમેન જાગી ગયો. અચ્છા, ચાલ ક્યાંક તો કામ આવ્યો તું મને. ચાલ હવે. ક્યાં? અરે હવે જઈએ ને ચા પીવા. ચાલ, ચાલ, હા, ચાલ, ચાલ. અરે કાકા ઉપર. મારે આજે એક એનાઉન્સમેન્ટ કરવું છે. શું નોકરી ગઈ? ના આવે. તો નવી લોન લીધી? અરે ના. તો પછી શું? અરે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. આ વખતે શું લાયા મહારાજ? ચા સ્ટાર્ટઅપ. એટલે ચાની લારી? ચા સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ ડિફરન્સ શું એ બંનેમાં? ઇંગ્લિશનો ડિફરન્સ છે. કેટલા વાગ્યા ખબર છે? સક્સેસફુલ માણસો ઘડિયાળ નથી જોતા. સક્સેસફુલ માણસો વેલાય ઉઠે છે.